વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. આપણે ભારતીય લોકો ફેસ્ટિવલ લવિંગ છીએ. આપણને બધાને તહેવાર ઉજવવા ખૂબ ગમે અને વર્ષ દરમિયાન આપણે હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દિવાળી આવા અનેકવિધ તહેવારો ઉજવીએ છીએ. અને માત્ર ઉજવતા નથી પણ ધામધૂમથી ઉજવીએ છીએ. અને આ બધામાં દિવાળી એટલે જાણે કે કિંગ ઓફ ફેસ્ટિવલ. અને આ દિવાળીનું મુખ્ય આકર્ષણ એટલે ફટાકડા, ફાયર ક્રેકર્સ. એમાંય દિવાળીમાં રંગબેરંગી ફટાકડાથી, અદ્ભુત નવા નવા અવાજોથી આપણું મન જાણે કે એક પ્રકારની ઉત્તેજના અનુભવે છે. તો આટલા સરસ ફટાકડા કેમ બનતા હશે? આ ફટાકડામાં અંદર શું ભરેલું હશે? આપણને ઘણાને વિચાર આવતો હશે. તો યસ ફ્રેન્ડ્સ, આપણે આ યુનિટમાં આજે ફટાકડાની શોધ કેવી રીતે થઈ, ફટાકડા કેવી રીતે બને છે, ફટાકડા ફોડતી વખતે શું શું કાળજી રાખવી, એ જ શીખવાનું છે. ડિયર ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. ડિયર ફ્રેન્ડ્સ, પાઠની સુંદર મજાની ઇન્ટ્રોડક્શન જોયા બાદ હવે આપણે આપણી ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર એ વર્ડ ટુ વર્ડ શરૂ કરીએ. પહેલાં શીર્ષક સમજી લઈએ આપણે. પ્લે એટલે રમવું થાય અને પ્લેઇંગ એટલે રમતનો અર્થ છે અહીંયા. અને વિથ ફાયર એટલે આગ સાથે. ફાયરનો મતલબ કદાચ બીજો પણ તમે સાંભળ્યો હશે. આર્મીમાં જ્યારે ગોળીબાર કરવાનો હોય ત્યારે કોઈ જનરલ હોય, કમાન્ડર હોય, એ આદેશ આપે ફાયર એટલે બધા બંદૂક ફોડવા માંડે બધા. એક મતલબ એ પણ છે. પણ આપણે તો વાત માત્ર કરવાની છે અહીંયા ફટાકડાની. તો ચાલો હવે આપણે લાઇન ટુ લાઇન પાઠ સમજીએ. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. આની પહેલાં મિત્રો આ વસ્તુ આવી ગઈ છે એકવાર કે વન ઓફ જ્યારે વાક્યમાં આવે ને તો વન ઓફ પછી હંમેશા બહુવચનનું જ નામ આવે. એટલે વન ઓફ પછી ફેસ્ટિવલ્સ બહુવચન આવી ગયું. મતલબ કે ભારતમાં આપણે દીપાવલી કહીએ આપણે એને, અથવા દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન નોર્થ, અથવા તો નોર્થમાં એટલે કે ઉત્તર ભારતમાં જેને આપણે દિવાળી કહીએ છીએ તે આપણો ફેવરિટ તહેવારોમાંનો એક તહેવાર છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. બહુ મસ્ત વાક્ય છે મિત્રો. જો આ ધેર ઇઝ નથિંગ ટુ મેચ મતલબ કે એની સરખામણીમાં કોઈ આવી જ ના શકે. કેની સરખામણીમાં? તો ધ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના. કઈ ઉત્તેજના? તો કે વેન ક્રેકર્સ ગો ઓફ. ક્રેકર્સ મતલબ ફાયર ક્રેકર્સના અર્થમાં છે, એટલે કે ફટાકડાના અર્થમાં છે. કે જ્યારે ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, કે ફટાકડા નાઇટ સ્કાયમાં ફૂટતા હોય. કેવી રીતે ફૂટતા હોય? વિથ અ લાઉડ બેંગ મોટા અવાજ સાથે, એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ અને તેજસ્વી કલરના ફુવારાથી જ્યારે ફટાકડા ફૂટતા હોય ત્યારે તેની સરખામણીમાં આવે એવું બીજું કંઈ નથી. મતલબ કે અંધારી રાતે જે આપણે ફટાકડા ફૂટતા હોય ને ફટાકડા જોઈએ એ જે આપણને ઉત્તેજના થાય, એક્સાઇટમેન્ટ થાય, એની સરખામણીમાં બીજું કંઈ ના આવી શકે. મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંના ઘણા બધા વિચારતા હશે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, કે આ ફટાકડા કેવી રીતે બનતા હશે. જો મિત્રો આમાં વારંવાર આ ટાઈપની રચના આવશે, એમિઝાર પ્લસ ભૂતૃદંત, જે પેસી વોઇસ કહેવાય. આમ તો ધોરણ 9માં આપણે શીખી ગયા છે. જો અહીંયા પણ એક રચના હતી, ઇટ ઇઝ નોન, તે ઓળખાય છે. અહીંયા એવું આર મેડ એટલે બનાવવામાં આવે છે અથવા બનાવાય છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને ફટાકડામાં શું ભરેલું હોય છે. ફટાકડા કેવી રીતે બને છે, ફટાકડામાં શું ભરેલું હોય છે, આ બધું ઘણાને આશ્ચર્ય થતું હશે અથવા ઘણા વિચારતા પણ હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. એમિટ મતલબ બહાર કાઢવું. ફિઝિક્સનું આમ આપણે ગુજરાતી કરીએ તો પદાર્થ વિજ્ઞાન થાય.
અને કેમેસ્ટ્રીનું ગુજરાતી કરો તો રસાયણશાસ્ત્ર થાય. એટલે મતલબ કે ફટાકડાનું જે પદાર્થ વિજ્ઞાન છે અને રસાયણશાસ્ત્ર છે તે તેના અવાજ અને પ્રકાશ જેટલું જ ઇન્ટરેસ્ટિંગ છે. મતલબ કે આ ફટાકડાની જે બનાવવાની વિધિ છે એ જાણવી એ એના લાઇટ અને એના સાઉન્ડને જાણવા જેવું જ કેવું છે, ઇન્ટરેસ્ટિંગ છે. The science of firework is technically called pyrotechnics. આ શબ્દ વારંવાર આવશે એટલે ખાસ ધ્યાન રાખજો કે ફટાકડાનું જે વિજ્ઞાન છે, ફટાકડા કેવી રીતે બનતા હોય એનો આખું સાયન્સ છે, એ સાયન્સને પાયરોટેકનિક કહે છે. હવે શબ્દ ક્યાંથી આવ્યો? ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર. આનો મૂળ વર્ડ ગ્રીક છે, પાયર છે, ગ્રીકનો શબ્દ છે. પાયરનું મિનિંગ શું થાય? તો કે મિનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ. જોઈ લો ફરી એકવાર કે આ પાયરોટેકનિક શબ્દ બન્યો કેમ? તો કે ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર, એટલે કે પાયરનો મિનિંગ થાય ફાયર એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ. તો આ બંને શબ્દો ઉપરથી બન્યો છે શબ્દ પાયરોટેકનિક. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો જ સમાવેશ નથી થતો, પરંતુ હોલ રેન્જ એટલે સમગ્ર શ્રેણી. કેવી? તો કે ઓફ ડિવાઇસીસ એટલે સાધનો. પણ કેવા સાધનો? ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી મેચીસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. વાક્ય થોડુંક મોટું છે, સમજી લઈએ ફરીથી આપણે કે પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો જ સમાવેશ થતો નથી. હવે અહીંયા મિત્રો એક બીજી વસ્તુ ધ્યાન રાખજો, આ નોટ ઓનલી એવું જુઓ અહીંયા. તો જ્યારે નોટ ઓનલી આવે ને તો તેની સામે બટ ઓલ્સો યાદ રાખવાનું. આપણે કદાચ તમે શીખાઓ યાદ હોય તો 9th આઈધર ઓર અને નાઈધર નોર આવતા. તો આઈધર હોય તો ઓર આવે, નાઈધર હોય તો નોર આવે. એમ નોટ ઓનલી હોય તો સામે બટ ઓલ્સો આવે. એનો મતલબ એમ થાય કે માત્ર આ જ નહીં તે પણ. એટલે આમાં એવું જ થાય જો કે પાયરોટેકનિકમાં માત્ર સમાવેશ ફટાકડાનો નથી થતો, પરંતુ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, પરંતુ એ સાધનોની આખી શ્રેણી. ક્યાં સાધનો? તો કે જે, ધેટ એટલે જે, ધેટ એટલે કોણ? તો કે આ બધા જ જે આપણે સાધનોની વાત કરી છે એ સાધનો બધા કે જે યુઝ સિમિલર મટીરિયલ્સ, કે જે આના જેવું જ મટીરિયલનો ઉપયોગ કરતા હોય, એન્ડ પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો. મતલબ જે વસ્તુ બનાવવામાં આ જ મટીરિયલ વપરાતું હોય અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ થતો હોય. હવે એવા સાધનો ક્યાં ક્યાં છે? તો એમ વાત કરીએ ફ્રોમ સેફ્ટી મેચીસ, દિવાસળીથી માંડી, અને બીજા કયું? તો કે દિવાસળી કઈ? ધેટ વી યુઝ એવરી ડે, જે દિવાસળીનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ તે. હવે આમાં યાદ રાખજો ફ્રોમ અને ટુ, આ એક સરસ રચના હોય. જો અહીંયા ફ્રોમ આવી ગયું, પછી અહીંયા આવ્યું ટુ. એનો મતલબ એમ થાય અહીંથી માંડી અને અહીંયા સુધી. આપણે એમ કહી શકીએ, જો આપણે એમ કેવું હોય કે વડોદરાથી અહેમદાબાદ, તો ફ્રોમ બરોડા ટુ અહેમદાબાદ. ફ્રોમ ટુનો આ પણ હજી એક ઉપયોગ છે કે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી. ફ્રોમ 2 o'clock ટુ 6 o'clock, એક એ પણ ઉપયોગ છે. આ ફ્રોમ ટુનો સ્થળમાંય ઉપયોગ થાય, સમયમાંય ઉપયોગ થાય, અને આ રીતે બીજી કોઈ વાતની સ્પષ્ટતા કરવી હોય આપણે કે અહીંથી માંડીને ત્યાં સુધી, એમાં ઉપયોગ ખાસ છે જોવાનો. એટલે ફ્રોમ ટુનો ઉપયોગ થયો કે દિવાસળી જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ ત્યાંથી માંડી અને ક્યાં સુધી? તો કે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. કે મતલબ આ બધે જે સિમિલર મટીરિયલ અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તે બધું જ પાયરોટેકનિકના યુઝવાળું કહેવાય. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડનો સિમિલર થાય બિલીવ્ડ, માનવામાં આવે છે. અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ,
હાઉસ હોલ્ડ દિવાસળી વાપરી છીએ આપણે જે રોજબરોજના ઉપયોગમાં, એ દિવાસળીને પાયરોટેકનિકનું સ્પેશિયલ ડિવાઇસ માનવામાં આવે છે. શા માટે? એઝ એટલે બીકોઝ, કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, પાયરોટેકનિકની જે બધી જ અસર છે, બધા જ ગુણ છે, ક્યાં ક્યાં? હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. મતલબ કે જે પાયરોટેકનિકની ઇફેક્ટ છે એમાં કઈ કીધી? પેલા ગરમી, પછી ધુવાડો, પ્રકાશ, વાયુ અને અવાજ, આ બધું જ આમાં પ્રેઝન્ટ છે. બાકી શું છે કે એના બધા ડિવાઇસીસ પાયરોટેકનિક્સ જ્યાં જ્યાં યુઝ થતી હોય એના ડિવાઇસ જે હોય એમાં કદાચ આ બધી જ ઇફેક્ટ્સ ના આવતી હોય, પણ દિવાસળી એક એવી વસ્તુ છે કે પાયરોટેકનિક્સની તમામ જે ઇફેક્ટ છે ને એમાં રહેલી છે. એટલે જ કે જોઈ કે હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, કે ખાસ એક ડિવાઇસ છે એટલા માટે કે પાયરોટેકનિકની બધી જ ઇફેક્ટ એમાં અવેલેબલ છે. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, હિસ્ટોરિયન્સ મતલબ થાય ઇતિહાસકારો, આનું મૂળ શબ્દ હિસ્ટ્રી છે. હિસ્ટ્રી મતલબ ઇતિહાસ, હિસ્ટોરિકલ ઐતિહાસિક, અને હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો. કેટલાક ઇતિહાસકારો શું કહે છે કે બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. જો મિત્રો વાત કરી હતી એમ કે આ ટાઈપના વર્બ, ક્રિયાપદ વારંવાર આવશે અને પેસિવ વોઇસ કહેવાય, એમિઝાર કે વોઝવેર પ્લસ ક્રિયાપદનું ભૂતદંડ, વર્તમાન કાળ ને ભૂતકાળ. બાકી આગળ જેમ જેમ કાળ નવા નવા શીખશો એમ નવા નવા ક્રિયાપદ આવશે. ઇતિહાસકારોનું શું કહેવું છે કે બ્લેક પાવડર જેને આપણે દારૂ ગોળો કહીએ, આપણે દારૂ કહીએ અથવા બ્લેક ફટાકડામાં જે વપરાતો હોય પદાર્થ, બરાબર. બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. શું કહેવું છે કે આ પદાર્થની શોધ ભારતમાં થઈ હતી એવું કેટલાક ઇતિહાસકારોનું માનવું છે. શુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. શુક્રાંતિ શું છે તો કે રિટન મોર ધેન 2000 years ago. આ શુક્રાંતિ નામનો ગ્રંથ છે કે એમ કહેવાય છે 2000 વર્ષ પહેલા લખેલો ગ્રંથ છે. આ હેઝ તેમાં છે, શું છે? રેફરન્સીસ, એમાં સંદર્ભ કે ઉલ્લેખ છે. શેનો ઉલ્લેખ છે તો કે વેપન્સ એટલે કે હથિયારોનો. ક્યાં હથિયારો? સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. ઉલ્લેખ શેનો છે એમાં? તો કે બંદૂક અને તોપ જેવા જે શસ્ત્રો છે એનો તેમાં ઉલ્લેખ છે. હાવેવર, જો કે, હાવેવરનો મતલબ થાય જો કે, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. ભલે આપણી એમ કહેવાય છે કે બ્લેક પાવડરની શોધ તો ભારતમાં થઈ હતી, તેમ છતાં જો વિરોધાભાસ દર્શાવે અને ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ કહેવાય, તેમ છતાં સામાન્ય રીતે ચાઇનીઝ લોકોને પાયરોટેકનિકના પ્રણેતા માનવામાં આવે છે. જો ફરી એવું આર કન્સિડર્ડ, આ પેસિવ વોઇસનું વાક્ય કહેવાય. ધે આર સેડ, હજુ વારંવાર ચર્ચા નહીં કરીએ, આ પાછું એવું ધે આર સેડ, એમિઝાર પ્લસ ભૂતૃદંત એટલે પેસિવ વોઇસનું વાક્ય. They are said to have developed black powder more than 1000 years ago. માનવામાં એવું આવે છે કે 1000 વર્ષ પહેલા તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોય ને એવું કહેવામાં આવે છે અથવા તો એવું માનવામાં આવે છે. It took at least મતલબ ઓછામાં ઓછું 200 years for the knowledge to spread ટુ ધ વેસ્ટ. હવે એ ફટાકડાનું જે જ્ઞાન હતું એને પશ્ચિમમાં પહોંચવામાં કેટલો સમય લાગ્યો? કે ઓછામાં ઓછો 200 years, 200 વર્ષ લાગ્યા. શેને? ફોર ધ નોલેજ, એ જ્ઞાનને, ટુ સ્પ્રેડ ફેલાવવામાં. ક્યાં ફેલાવવામાં? ટુ ધ વેસ્ટ. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk મતલબ સાધુ, નામ શું એનું? રોજર બેકન. આ રોજર બેકન નામનો જે સાધુ હતો શું કર્યું? એને રિવીલ્ડ
ડિક્લેર્ડ જાહેર કર્યું ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. એવું માનવામાં આવે છે કે 1242માં એક ઇંગ્લિશ સાધુજી હતો, નામ એનું રોજર બેકન. તેણે રિવીલ કર્યું, તેણે ડિક્લેર કર્યું. શું ડિક્લેર કર્યું? ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, કે ખરેખર આ બ્લેક પાવડર બને છે કેમ, એની ફોર્મ્યુલા, નુસ્ખો કહેવાય, એને જાહેર કર્યો. હી કન્સિડર્ડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ, સબસ્ટન્સ મતલબ પદાર્થ, હી કન્સિડર્ડ તે માનતો કે તે ગણતો, ઇટ આ વસ્તુને મતલબ કે બ્લેક પાવડરને, સચ એ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ તે બ્લેક પાવડરને એટલો ખતરનાક પદાર્થ માનતો કે હી રોટ ઓફ ઇટ ઇન એ કોડ લેંગ્વેજ. ને જે કાંઈ ભલે નુસ્ખો બહાર પાડ્યો, પણ એની સાંકેતિક ભાષામાં એ નુસ્ખો બહાર પાડ્યો, જેથી કરીને બધા લોકો એ શીખી ન જાય. હવે તમે કલ્પના કરો, આપણે બધાને દારૂગોળો બનાવતા આવડતો હોય તો ઘરે ઘરે ફટાકડા બને અને ઘરે ઘરે બોમ્બ બ્લાસ્ટ થતા હોય. એટલે આ જે ટેકનિક છે ને, ભલે આપણે એમ કહી કે ફટાકડા કેવી રીતે બનાવવા પાઠમાં શીખશું આપણે, પણ બધે કન્ડિશન એપ્લાય. આપણને સંપૂર્ણ જ્ઞાન તો મળશે જ નહીં. તમે ભલે ગમે એટલું તમે યુટ્યુબ ફફોલ્યો, તમે ગમે એટલો ગૂગલ ફફોલ્યો, તમને પણ ફટાકડા પરફેક્ટ કેમ બને ને એ તો આપણને આવડે જ નહીં. એમાં કન્ડિશન્સ તો હોય જ કંઈક કે જે આપણને કદાચ જાણવામાં ન આવે. આ પાઠમાં આપણે એ પણ જોવાનું છે, જોશું આગળ. એટલે અહીંયા તો આપણે એટલું જ મગજમાં રાખીએ કે રોજર બેકને 1242માં આ બ્લેક પાવડરની ફોર્મ્યુલા ડિક્લેર કરી. શેમાં કરી? કોડ લેંગ્વેજમાં ડિક્લેર કરી. આપણે વાત કરી કે શુક્રાંતિમાં મતલબ પ્રોજેક્ટાઇલના અને બધા એવા બ્લેક પાવડરના અને બધા ઉલ્લેખ છે, બરાબર. તો જૂની તોપો જો આ ટાઈપની હતી કે જેમાં બ્લેક પાવડરનો યુઝ થતો, જો આ ટાઈપની પણ હતી, બરાબર. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. મિત્રો, બ્લેક પાવડર અને ગન પાવડર આ બે સિમિલર, ખાસ કાળજી રાખજો. એટલા ગન પાવડર બનાવવાની જે મૂળભૂત રીત છે, એની ફોર્મ્યુલા છે, હેઝ રિમેન્ડ રહેલી છે, રહી છે, કેવી? અનચેન્જડ મતલબ જરાય બદલાય વિનાની, ફેરફાર વગરની, ફોર સેન્ચુરીઝ સદીઓથી. મતલબ કહેવાય માગે છે કે સદીઓથી આ ગન પાવડર બનાવવાની જે રીત છે એમાં કાંઈ ફેરફાર થયેલો નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ. બ્લેન્ડ મતલબ મિક્સચર, તે મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? 3 વસ્તુનું. જો આ યાદ રાખજો ખાસ: પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. ઇન ધ રેશિયો ઓફ, અને રેટિયો ના વાંચતા, ખાસ ધ્યાન રાખજો. ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. બાય વેઇટ મતલબ વજનથી. કેવા શું માગે? જો ધારી લો તમારે 100 ગ્રામ બ્લેક પાવડર અથવા દારૂગોળો બનાવવો છે આપણે, હાલો. તો 100 ગ્રામ દારૂગોળો બનાવવામાં 75 ગ્રામ શું લેવાનું? તો કે પોટેશિયમ નાઇટ્રેટ લેવાનું. 15 ગ્રામ શું લેવાનું? તો કે ચારકોલ, કોલસો લેવાનો. અને 10 ગ્રામ શું લેવાનું? સલ્ફર લેવાનું. એટલે આ તમારો 100 ગ્રામ તમારો બ્લેક પાવડર તૈયાર. અને પછી ધબાધબી ફટાફટી બોલાવાની, બરાબર. એવું થાય નહીં, ધ્યાન રાખજો. ફટાકડા કંઈ ઘરે બનાવવા સહેલા નથી, એ જોશું આપણે પાઠમાં આગળ હજી. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ. આ જેવું છે ને તેવું પરફેક્ટ કોમ્બિનેશન છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ. જો પેસિવ વોઇસ કહેવાય, બી મેડ. ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે સુધારા, અને અલ્ટરનેશન્સ એટલે ફેરફાર. આ એટલું પરફેક્ટ કોમ્બિનેશન છે કે આમાં કોઈ ફેરફાર કે સુધારાની જરૂર જણાતી નથી. એક્સપર્ટ્સ સે ધેટ. નિષ્ણાતોનું કહેવું એમ છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, કે આ કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે. સ્ટીલ યુઝિંગ. સ્ટીલ મતલબ હજુ સુધી. સ્ટીલનો મતલબ છતાં પણ થાય. અહીંયા હજુ સુધી એવો ઉપયોગ લેવાનો છે આપણે એનો. સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક. આ વાક્ય સરસ છે, જો ફરી એકવાર. નિષ્ણાતોનું કેવું શું છે
કે આ એકમાત્ર એવી રાસાયણિક ઉત્પાદન છે સ્ટીલ યુઝિંગ જે હજી પણ ઉપયોગ કરે છે શેનો? સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન, કે વર્ષો જૂનું જે પ્રમાણ છે એનો, અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને જે એનું મેન્યુફેક્ચરિંગ ટેકનિક મતલબ ઉત્પાદન, એના ઉત્પાદનમાં જે ટેકનિક છે એ પણ વર્ષો જૂની છે, અને એમાં જે પ્રમાણ છે આ 75:15/10 એ પણ હજી વર્ષો જૂનું છે. જો કહેવા શું માગે છે આમાં, લગભગ એવું રાસાયણિક ઉત્પાદન જે પણ કંઈ થતું હોય ને એમાં જેમ જેમ સમય જાય ને તેમ તેમ ચેન્જ આવતા હોય, એ નવું 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 આપણા ભાગમાં આવતું જ જાય એમ. પણ બ્લેક પાવડરના કેસમાં આવું નથી. આ વર્ષો જૂનું પ્રમાણ અને વર્ષો જૂની ટેકનિક્સ એ એમનેમ રહેલી છે. However, with the development of modern chemistry, મતલબ રસાયણ, એટલે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયર વર્ક. જેમ જેમ રસાયણશાસ્ત્ર ડેવલપ થતું ગયું તેમ તેમ શું થયું? લાઇટ એન્ડ કલર, એટલે કે પ્રકાશ અને કલર એ શું બન્યા? તો કે એકદમ કોમન બન્યા. મતલબ ફટાકડા હોય એટલે એમાં પ્રકાશ અને કલરની વાત આવે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. વાક્ય મોટું છે, ખાસ જોઈ લો ફરી એકવાર. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, એટલે છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ ત્રણનો ઉલ્લેખ કર્યો. શા માટે? તો કે વિચ બર્ન, જે બળે છે, એ તો હાઈ ટેમ્પરેચર, એને ઊંચા તાપમાન લઈ જાવ એટલે બળે. પણ કેવી રીતે બળે? તો કે એમિટિંગ, ફેંકીને. શું ફેંકીને? બ્રાઇટ લાઇટ. આ ત્રણેય વસ્તુને આપણે બાળીએ એટલે શું થાય? એ બ્રાઇટ લાઇટ, બ્રાઇટ પ્રકાશ બહાર ફેંકે. આ ઘટનાએ શું કર્યું? ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. ડ્રામેટિકલી એટલે નાટકીય રીતે ઇમ્પ્રૂવ, સુધારો કર્યો. શેમાં? ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાની તેજસ્વીતામાં. મતલબ કે અગાઉના ફટાકડા હતા ને એ આટલા તેજસ્વી નહોતા. તમે અત્યારે જો ફટાકડા ફોડીએ ને આપણે તો આપણી આંખો અંજાઈ જાય એવા એકદમ બ્રિલિયન્ટ, એકદમ તેજસ્વી ફટાકડા હોય. કારણ કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમનો ઉપયોગ કરવા માંડ્યા આપણે. કારણ કે એ ત્રણેયની ખાસિયત છે કે બહુ ઊંચા તાપમાને બળે. કેવી રીતે? એમિટિંગ બ્રાઇટ લાઇટ. તો જો અમુક ફટાકડા આવે છે ખબર તમને, કે જેને આપણે ઓલા ફોટો પાડે, કેમેરામાં કેમ ફ્લેશ થતું હોય એવા ફટાકડા આવે. એ આંખ આંજી દે આપણી. આની કમાલ છે, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ ને ટાઇટેનિયમની કમાલ છે આ બધી. એટલે આ ત્રણની શોધ થઈને એટલે ફટાકડાની તેજસ્વીતામાં નાટકીય સુધારો આવ્યો. સિમિલરલી, તે જ રીતે કલર્સ ટુ આર એ રિસેન્ટ ડેવલપમેન્ટ. કલરમાં પણ એવું જ છે. આપણે વાત કરી ફટાકડાની તેજસ્વીતામાં, પણ કલરમાં એવું જ છે. એ પણ રિસેન્ટ મતલબ થાય ઓફ લેટ, એટલે કે નવું કે રંગોમાં પણ એવું જ છે. એમાંય પણ શું થયું છે? રિસેન્ટ ડેવલપમેન્ટ, તાજેતરમાં ડેવલપમેન્ટ થયા છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર એટલે મુખ્ય રંગ ફેલાવનાર ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ડિકેડ મતલબ આમ ડિકેડ કહી તો દાયકો થાય, 10 વર્ષને ડિકેડ કહેવાય આપણે. મૂળ વાક્ય જો આપણું, ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ એટલે કે મુખ્ય રંગ ફેલાવનાર ઇન પાયરોટેકનિકમાં મુખ્ય રંગ ફેલાવનાર જે ઘટકો હતા એને ઓળખવામાં આવ્યા, શોધી કાઢવામાં આવ્યા. ક્યારે? આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, દાયકાઓના સંશોધન પછી. ધીઝ કલર્સ આર ફોર્મ્ડ, આ કલરો બને છે ઇન વન ઓફ ટુ વેઝ,
એટલે બેમાંથી એક રીતે જો આપણે નિયમ કીધો હતો કે વન ઓફ પછી હંમેશા ટુ વાળું આવે તો આવી ગયું વન ઓફ પછી વેઝ આર યુ. આ કલર જે બને છે એ બેમાંથી એક રીતે બને છે. બેમાંથી એક એટલે કઈ કઈ? તો પેલી છે લ્યુમિનેસન્સ અને બીજું છે ઇન્કેડેન્સ. આ બે છે, લ્યુમિનેસન્સ અને ઇન્કેડેન્સનો મતલબ શું થાય? તો કે ભાઈ લ્યુમિનેસન્સ છે, આ લ્યુમિનેસન્સ, અને આ છે ઇન્કેન્ડેસન્સ. લ્યુમિનેસન્સ એટલે ગરમ થયા વિના ઉત્પન્ન થતો પ્રકાશ, અને ઇન્કેન્ડેસન્સ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. આ શું છે એ પણ આપણે હવે ડીપમાં જોવાનું છે. તો મિત્રો અહીંયા આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયરનો પાર્ટ 1 પૂરો કરીએ છીએ, અને આગળ હજી પણ ફટાકડામાં ઘણું બધું શીખવાનું બાકી છે, એ આપણે પાર્ટ 2માં જોશું.